સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 1 તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1356મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1007મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોનું વર્ણન કરતા આપણને વિશેષ જણાવે છે કે 21મો ગુણ આવે છે સ્મૃતિ. એટલે અહીંયા અર્થ કરવામાં આવ્યો છે કે પોતાનામાં અનન્ય ભાવે પ્રેમથી જોડાયેલ ભક્તના અપરાધોને ન જોતા તેમને ક્ષણ માત્ર ન ભૂલે અને તેમના ગુણોનું સ્મરણ કરે એટલે સ્મૃતિ. હવે પહેલી વાત તો આપણે એ વિચારીએ કે પોતાનામાં અનન્ય ભાવે પ્રેમથી જોડાયેલ ભક્તના અપરાધોને ન જોતા. આ ગુણ ખરેખર વાસ્તવિક જોવા જઈએ તો એટલો મોટો છે, કારણ કે માણસ માત્રની સહજ પ્રકૃતિ જ એવી હોય છે કે 50 વર્ષ પહેલા પણ કંઈક નાની મોટી 2 શબ્દો અપશબ્દો બોલીને ગાળો દીધી હોય તો 50 વર્ષ સુધી પણ એના ચિત્તને વિશે એ ગાળો ઘર કરીને બેઠેલી હોય છે. અને જ્યારે એને જોવે અથવા એનું નામ સાંભળે ત્યારે જરૂર એના મનની અંદર એનું ચિંતન અને એનું સ્મરણ થયા વગર રહે જ નહીં. એટલે મનુષ્ય કરતાં પણ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એ ક્યાં જુદા પડ્યા તો કહે છે કે સ્મૃતિ એમના બધાના જીવનની અંદર કેવી રીતની રહે છે. આપણે બધાને પણ સ્મૃતિ રહેતી હોય, પણ એક એવી સ્મૃતિ રહેશે કે જેણે આપણો અપરાધ કર્યો હોય અથવા તો આપણને અપમાનિત કર્યા હોય એવા લોકોની સ્મૃતિ રહેશે. જ્યારે અહીંયા તો ભગવાન અને સત્પુરુષને વિશે રહેલો જે ગુણ છે એ ગુણમાં આપણને એટલું તો કહે છે કે પહેલું તો કે પોતામાં અનન્ય ભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોવા. હવે આ બહુ મહત્વની બાબત છે કે જે ભક્ત પોતે ભગવાનના સ્વરૂપને વિશે જોડાયો હોય તો એનો અપરાધ કે એનો અવગુણ એને ક્યારેય પોતે જોતા નથી, પરંતુ અનન્ય ભાવે, જેને કહેવાય ને કે પછી આ ભગવાન અને આ સંત સિવાય મારું પૃથ્વીને વિશે કોઈ કલ્યાણ કરતા નથી. આ જ મારા ઈષ્ટદેવ છે અને આ જ મારા મોક્ષના દાતા છે. આવી પ્રકારનો દ્રઢ અનન્ય ભાવ અને પ્રેમથી જોડાયો હોય, એવું નહીં કે સ્વાર્થ માટે થઈને. પ્રેમનો અર્થ એ જ આપણે કરીએ તો એવો થાય કે ભગવાનને વિશે જેમ ગોપીઓ બધી પ્રેમથી જોડાયેલી હતી,
અને જ્યારે મથુરાની અંદર જવાનું થયું ત્યારે ગોપીઓના મનની અંદર તો હતું જ કે આપણે રથની આડા સૂઈ જવું છે, પણ કૃષ્ણને અહીંથી જવા દેવા નથી. આવો વિચાર હતો ખરો, પરંતુ એના કરતાં પણ પ્રેમની અંદર વધારે મહત્વનો ગુણ એ આવે કે પોતાના ઈષ્ટદેવની મરજીને જોવે અને પછી એ પ્રમાણે પોતે આડા સૂવાનો સંકલ્પ કરે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભાગવતની અંદર કહેવાયું છે કે ગોપીઓ જોઈ રહી હતી કે ભગવાનને જવા દેવા નથી, પણ ભગવાનની આંખ સામે જોઈને, ભગવાનની મરજી જોઈને એમણે નક્કી કર્યું કે અત્યારે આપણે ભગવાનને નહીં જવા દઈએ અને આડા સૂશું, એમાં આપણા ઉપર અત્યાર સુધીનો જે કંઈ આપણને રાજીપો અને પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે એ પછી મળે કે ન મળે, અથવા તો ભગવાન પોતે કહેવાય છે કે કુરાજી થઈ જાય, એટલે એમની મરજી નથી. માટે મરજી જોઈને મહારાજની રહે આઠું જામ. પ્રેમનો અર્થ એ થાય છે કે ભગવાને એમને કહ્યું કે અરે મારે અત્યાર સુધી મેં તમને બધાને અહીં આગળ મારી બાંસુરીના નાદથી અને મારા પોતાના હૃદયના પ્રેમથી તમને બધાને બહુ સુખ આપ્યું. હવે મારે તો આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં જવું જરૂરી છે, એટલે તમે કોઈ મને આડા સૂતા નહીં, એવું ભગવાન બોલ્યા નથી. પરંતુ ભગવાનની આંખમાંથી નીકળતી અમૃત સરિતાને જોઈને એ ગોપીઓ સમજી ગઈ કે આપણે હવે આડું સૂવાનું નથી. અને ભગવાને કહ્યું કે હું તમને જરૂર એકવાર મને મળવા માટે બોલાવીશ. આવી પ્રકારે પ્રેમથી જે જોડાયેલા હોય અને છતાં પણ કદાચ નાનો મોટો અપરાધ થઈ જાય તો પણ એ ભક્તના અંતરની અંદર રહેલા અપરાધને ભગવાન જોતા નથી. આ એક બહુ જ મોટામાં મોટો ગુણ છે. પણ પોતામાં અનન્ય ભાવથી જોડાયેલા ભગવાનના ભક્તો, એ ભક્તોને પણ ભગવાન કેટલા પ્રેમથી યાદ કરે છે. જ્યારે મથુરાની અંદર બધું જ એમનું જે આગમન પૃથ્વી ઉપર પધાર્યા પછીનું જે કાર્ય કરવાનું હતું એ કાર્ય એમણે કરી લીધું. અને પછી તે વખતના સમયની અંદર ઉદ્ધવજીને બોલાવીને કહે કે ઉદ્ધવજી, મને તો અત્યારે વ્રજ યાદ આવે છે. કહેતા કે વૃંદાવન અને ગોકુળ યાદ આવે છે, અને તમે મારા બદલી ત્યાં જાઓ. તો જો આપણે યાદ કરીએ તો આટલા બધા પ્રેમથી ગોપીઓ ગોવાળો જોડાયેલા હતા, એનું મૂર્તિમાન દર્શન કરાવવા માટે જ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને પોતે જે રથની અંદર આવ્યા હતા એ જ રથની અંદર પોતાના પીળું પીતાંબર અને પીળા વસ્ત્રો ધારણ કરાવીને મોકલે છે. અને જ્યારે મોકલે છે ત્યારે તો ખબર નહોતી કે નંદ બાબાનું ઘર ક્યાં છે. જોકે તે વખતે કંઈ ગોકુળ એટલું બધું મોટું નહોતું, પણ તેમ છતાં પણ ત્યાં પૂછવું પડ્યું, કારણ કે અજાણા પ્રદેશની અંદર જતા હોઈએ ત્યારે, પહેલી વખત જઈએ ત્યારે તો આપણે જ્યાં જવું છે એનું સરનામું તો આપણે પૂછીએ જ. ત્યારે આપણા જેને કહેવાય ને કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ પ્રમાણે લખાયેલું છે કે કોઈક ગોવાળાને પૂછ્યું હશે અને ત્યારે ગોવાળે કીધું કે આ પાણીનો રેલો જ્યાં ચાલ્યો આવે છે ત્યાં એ પાણીના રેલે ચાલ્યા જાઓ એટલે ત્યાં આગળ નંદ બાબાનું ઘર આવી જશે. અને ઘણા બધા દિવસો વીતી ગયેલા, અને તે વખતે ત્યાં આગળ બધી જ ગોપીઓ ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહની અંદર રૂરુદુહુ એટલે કહેતા કે રડતી હતી. આંખમાંથી આંસુ પડતા હતા, અને એ બધું જ પાણી ભેગું થઈને ગોકુળના પાદરની અંદર છે કે પહોંચેલું.
આ જોઈને ઉદ્ધવજીને આશ્ચર્ય થયું કે આટલો બધો અનહદ પ્રેમ, અનન્ય ભાવનો પ્રેમ ગોપીઓને કૃષ્ણ ભગવાનને વિશે છે. અને ત્યારે ગોપીઓ બોલી કે ઉદ્ધવજી, તમે અમને સારા સમાચાર આપવા માટે આવ્યા છો, પણ અમે તો કૃષ્ણમય બની ગયા છીએ. અમારી વૃત્તિ, ઘર બાર, કુટુંબ, પરિવાર, સંસાર કે આ લોકની કોઈ પણ પ્રકારની બાબતની અંદર અમારામાં એ છે નહીં. અમે તો ભગવાનમય બન્યા છીએ. એટલે એમના વિરહની અંદર જ્યારે અમારો દેહ પડી જશે અને પછી અમારા શરીરના હાડકાની ભૂંગળીઓમાંથી કોઈ એમ કહે છે કે પવન નીકળશે તો પણ એમાંથી કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે, અને કોઈ એમ પણ કહે છે કે છોકરાઓ લઈને એમાં ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે. જે બેમાંથી સત્ય હોય તે, પણ વાસ્તવિક તો ખરેખર કેટલા કૃષ્ણમય બની ગયેલા. અને ત્યારે એ ઉદ્ધવજી પોતે અભિભૂત થયા અને પછી વૃંદાવન અને વૃક્ષ, લતા અને વેલી બધું જ બતાવ્યું. અને જ્યાં વૃંદાવનની અંદર રાસલીલા રમેલા એ બતાવ્યું. ત્યારે બોલ્યા કે હે પ્રભુ, તમારે જો મને જન્મો જન્મ અવતાર આપવો હોય તો મને આ મનુષ્યનો અવતાર ન આપતા, પણ આ વૃંદાવન અને વિશે રહેલી જે ગોપ ગોપીઓના ચરણની રજ મારા માથા ઉપર પડે એટલા માટે થઈને વૃક્ષ વેલીનો અવતાર આપજો, જેથી કરીને આવા ભગવાનમય બનેલા ભગવાનના ગુણાનુવાદની અંદર અતિ અનુરાગ કરનારા આવા ભક્તોના ચરણની રજ મારા માથા ઉપર પડે. તો આપણને ખ્યાલ આવે કે કેટલો બધો જબરજસ્ત પ્રેમ ગોપીઓને હતો. અને હા, આપણે પણ જાણીએ છીએ કે એકાદ બે ચાર ભૂલો તો કદાચ ગોપીઓ કરી હશે, પરંતુ ભગવાન એ ભૂલોને માફ કરી દે છે. એ ભૂલ કે અપરાધને જોતા નથી, અને એ ભગવાન પોતે જરૂર એ પ્રમાણે કહેવાય છે કે એમને સ્વીકારેલા રાખે છે. આ એક બહુ જ મોટામાં મોટો ગુણ. જેમ આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણને સૌ પ્રથમ કારિયાણાથી ગઢડા લાવનાર તો બાપુ જીવા ખાચર, અને તે વખતના સમયની અંદર મહારાજ અમને ત્યાં રહેતા કરતા. અને જેવા બાપુ પણ પોતે એટલા ઉદાર દિલના હતા કે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની ત્યારે એમણે પોતે ત્યાં આગળ સદાવ્રત ચાલુ રાખેલું, અને જુવારની ખાણ રાખેલી એમાંથી કાઢી કાઢીને લોકોને આપતા. આ પ્રમાણે એવા પોતે ભક્તરાજ હતા. પણ કંઈક સંજોગના કારણે કરીને આપણે જાણીએ છીએ કે ભગવાનના ભક્તો ભજન કરતા કરતા પણ ક્યારેક કોઈના સંગે કરીને અથવા તો પોતાના અંતરની અંદર એક એવો વિચાર પડ્યો હોય કે હું મોટો અને દાદા ખાચર નાના, અને વારંવાર મહારાજ પોતે દાદાની પ્રશંસા કરે છે. આવા કંઈક ભાવ પણ એમના અંતરની અંદર આવ્યા હશે, અને એના કારણે કરીને ઘણી બધી પ્રકારના વિચારો એમને આવ્યા હોય. પણ જ્યારે એ છેલ્લી અવસ્થાની અંદર હતા ને ત્યારે એમના દીકરી એ પોતે ત્યાં આગળ આવીને કહે છે કે મહારાજ, આપે અમારા ઘરની અંદર માણકી ઘોડીને ઓસરી ઉપર નાટ ન અડે એવી રીતે તમે દોડાવીને અમને આનંદ કરાવ્યો છે. અમારા ઘરની અંદર તમે દહીં દૂધને માખણ ખાધા છે. અમારા ઘરની અંદર રહીને તમે પરમહંસોને પંગત બંધ બેહારીને જમાડ્યા છે. અને મારા બાપુજીના સ્વભાવ, પ્રકૃતિ કે વિચારો સામું ન જોતા હવે એમની છેલ્લી અવસ્થા છે, માટે આપ પધારો અને એનું કલ્યાણ કરો. અને ત્યારે તે વખતને સમયની અંદર ભગવાન સ્વામિનારાયણનો આ મોટામાં મોટો ભગવાનપણાનો ગુણ કે પોતે ત્યાં ગયા પછી એમના ઢોલીએ બેઠા. ઢોલીએ બેસીને તે વખતે
એમના શરીર ઉપર હાથ ફેરવીને કહ્યું, બાપુ જીવા ખાચર, અમે તમારી સેવાને ભૂલ્યા નથી. જ્યારે મને આ પ્રમાણે કહેવાય છે કે ગડફો આવ્યો ત્યારે તમારું માથા ઉપર બાંધેલું સોનેરી મંડિલ એ સીધું જ ધરી દઈને કે આમાં ગડફો તમે કાઢી નાખો. આવી પ્રકારે તમે ઘણી બધી પ્રકારની સેવાઓ કરી છે અને શરૂઆતના વર્ષોની અંદર પણ અમને અહીં આગળ તમે રાખનાર ને લાવનાર તો તમે જ હતા. માટે અમે તમારા કોઈ પણ અવગુણ સામે જોતા નથી અને અમે તમારું જરૂર કલ્યાણ કરીશું એમ કરીને મહારાજે પોતે અમને આશીર્વાદ આપ્યા અને સંપૂર્ણ શરીર ઉપર હાથ ફેરવી અને તે વખતના સમયની અંદર કહ્યું કે હવે તમને અમે ધામમાં લઈ જશું. તો આ પ્રમાણે આપણે જાણીએ કે આવો અપરાધ કર્યો છતાં પણ ભગવાન તેડવા આવે છે. આવું જ અલૈયા ખાચરના જીવનની અંદર પણ બનેલું છે, જે બધા આપણે જાણીએ છીએ. અને આવી જ રીતે એક ગામની અંદર, મને નામ યાદ નથી, પણ ગામની અંદર એક વિદ્વાન પંડિત હતા અને એણે પોતે એવો વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર ભગવાન તરીકે પ્રગટ થયા હોય તો 7 દાડામાં આંધળો થાવ. અને ત્યારે તે વખતે ભગવાન હતા જ. 7 દાડા ક્યાં, 2 દાડામાં આંધળો થયો. અને જ્યારે એ આંધળો થયેલો એ પંડિત હતો ને એને તે વખતે કહ્યું કે ભાઈ ચાલ, તને ભગવાન સ્વામિનારાયણ દેખતો કરવા માગે છે એટલે તું આવ. અને ત્યારે એની અવળાઈ એવી હતી ને કે મારે દેખતું થવું નથી અને મારે ભગવાન સ્વામિનારાયણ પાસે આવવું પણ નથી. આ પ્રકારે અવળાઈ કરનારાને પણ ભગવાન પોતે કેવી દયા કરે છે કે ભલે એને પોતે જે સંકલ્પ કર્યો હોય પણ ભગવાનના જીવનની અંદર એ ભક્તોને અને આવા રીતના જીવોની જેને કહેવાય ને કે ભૂલોને માફ કરી દેવા માટે એ તૈયાર હોય છે. અને આવી જ રીતે એ ભગવાનનો આવો અલૌકિક ગુણ એ આ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર પણ હોય છે. આપણે જાણીએ એ પ્રમાણે એક વખતના સમયની અંદર સ્વામીશ્રી મુંબઈની અંદર અમૃત મહોત્સવ વખતે બિરાજમાન હતા અને ત્યારે તે વખતે મંદિરના વહીવટી સંદર્ભની અંદર એકબીજાને કંઈક નાના મોટા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય અને એ બધી રજૂઆત થતી હતી. ત્યારે મોટા પુરુષને એમ લાગે કે હું આ વ્યક્તિને કંઈક કડક શબ્દોથી કહીશ તો એને ખોટું નહીં લાગે, એટલે એ પ્રમાણે મોટા પુરુષ એ સંતને અથવા તો વ્યક્તિને આ પ્રમાણે કહેતા હોય. પરંતુ તે વખતે આ બધું કહ્યા પછી જ્યારે છૂટા પડ્યા ને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે તને કદાચ મારા કહેવાથી કંઈક ખોટું લાગ્યું હોત તો માફ કરજે, પણ અમે તો તારા હિત માટે થઈને કીધું હતું અને મંદિરનો વ્યવહાર બરાબર ચાલે એટલા માટે વાત કરી હતી. તો જો આપણને ખબર પડે કે ભગવાન અને સત્પુરુષ છે પોતે ગમે તેવી ભૂલો કરે તો ભૂલને એ માફ કરી દેવો એ તો બહુ મોટામાં મોટો ગુણ છે. આજે આપણે જાણીએ છીએ કે કેટલા બધા લોકો પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે ન બોલવાનું બોલ્યા હશે અને પછી સ્વામીશ્રીએ કોઈ દિવસ ક્યારેય પણ એનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી અને એવો કોઈક જવાબ કદાચ આપવા માટે થનગની રહ્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ સહેજે કહી દેતા કે આપણે એનું કામ એ કરે ને આપણું કામ આપણે કરીએ. આપણે માત્ર વિચાર કરવાનો કે આમાં કંઈ અજુકતું તો નથી ને, બાકી તો બધું જ બરાબર ચાલે એમ ચાલવા દેવાનું. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એ સંતને પણ કહી દે. અને જાણીએ છીએ કે આ પ્રમાણે એની ભૂલને ક્યારે એ પોતાના નજર સામે રાખે નહીં. એ આવે ત્યારે જરૂર એની ભૂલને ભૂલી જાય
જેમ આપણે જાણીએ છીએ કે પરમાનંદ કાકાના ઘરે મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ થોડોક આરામ માટે ત્યાં રોકાયેલા અને ત્યારે એક રાજકીય વ્યક્તિ પોતે પોતાની સત્તાના જોરે કરીને આવી હશે તો પરમાનંદ કાકાને મળવા માટે. પણ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બિરાજે છે એવું એમને કહ્યું ત્યારે એના અંતરની અંદર એને કંઈક એવો જબરદસ્ત આક્રોશ આવી ગયો અને તે વખતે માંદગીના બિછાને હોવા છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે ત્યાં આગળ સૂતેલા છે અને આ ભાઈ જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી એક શબ્દ બોલ્યા નહીં અને બોલીને બધું પૂરું થયું પછી ગયા. પછી પણ યાદ કર્યું નથી કે આ ભાઈને આટલો તો વિચાર આવવો જોઈએ ને કે ભાઈ કોઈક માંદો માણસ હોય તો ત્યાં આગળ આપણે આપણી જીભને થોડોક કંટ્રોલમાં રાખીએ. કહેવું હોય તો એકાંતની અંદર જ્યારે એવો સમય માગીને આવીને આપણને કહી જાય તો સારું. એવું પણ પ્રમુખ સ્વામી મહારાજને ઘણા બધા સમય સુધી આવો ક્યારેય વિચાર જ આવ્યો નથી. અને પછી તો ભગવાનની ઈચ્છાથી એ રાજકીય પુરુષ રાજસત્તામાંથી કંઈક નહીં આવ્યા હોય કે નહીં ચૂંટાયા હોય એટલે અમને એક સામાજિક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થઈ હશે. એટલે એમણે વિચાર કર્યો કે એ બધી પ્રવૃત્તિ કરવી હોય તો અહીંયા આગળ તો ફંડ ફાળો ભેગો થવો મુશ્કેલ છે, પણ લાવો હું આફ્રિકાની અંદર જાઉં. અને ત્યાં ગયા ને ત્યારે એમને આટલી બધી હરિભક્તોની સંખ્યા આપણી સભામાં જોઈ અને ત્યારે તે પોતે એના મિત્રની સાથે ત્યાં આવેલા. અને આવેલા એટલે સ્વામીશ્રી તો સ્ટેજ ઉપર બેઠા હતા અને તરત જ એમને ઓળખી ગયા. અને ઓળખી ગયા એટલે તરત જ સ્વામીશ્રીએ બેસવા માટેનો સોફો મગાવી એમને ઉપર સ્ટેજ ઉપર બેસાડ્યા. સ્ટેજ ઉપર બેસાડ્યા પછી એમને પ્રવચન કરવા પણ કહ્યું અને આવવાનો હેતુ પણ પૂછી લીધો. અને આશીર્વાદની અંદર સ્વામીશ્રીએ પોતે કહ્યું કે આવ્યા છે એમનું આવું એક સામાજિક ઉત્થાનનું કાર્ય છે, તો જેને જેને અનુકૂળ હોય બધાએ સહકાર આપજો. ત્યારે આપણને ખ્યાલ આવે કે માંદગીના બિછાને હોય ને આવા આકરા શબ્દો કહી જનાર વ્યક્તિના એ શબ્દોને પણ યાદ રાખતા નથી. આ ખરેખર દુનિયાની અંદર મોટા પુરુષને જો ઓળખવા હોય ને તો આ એક ગુણ બહુ જ મોટામાં મોટો આપણને આંખે ઉડીને વળગે એવો છે. ભલે જેને જે કહેવું હોય કહી જાય એને કાંઈ વાંધો નહીં. અમેરિકાની અંદર સ્વામીપતે બાપા વિરાજમાન હતા અને ત્યારે તે વખતના સમયની અંદર એટલા બધા બોલી શકાય ને એવા અપશબ્દોથી ભરેલા પેમ્પલેટ વેચાણા અને ફરતું ફરતું એ કાગળિયું આપણા કોઈ સંતના હાથની અંદર આવ્યું અને એની અંદર તો આપણે પણ વાંચીને બોલી ન શકીએ એવા શબ્દો લખેલા હતા. અને તે વખતે સ્વામીશ્રીએ સામેથી પૂછ્યું કે શું છે? કે સ્વામી આ વાંચવા જેવું નથી. પણ તોય છે શું? કે સ્વામી આમાં તો બહુ તમારા માટે લખ્યું છે. અને ત્યારે સ્વામી કે વાંચો તો ખરા, શું લખ્યું છે આપણે જાણીએ. અને સ્વામી બાપાએ વંચાવ્યું અને વાંચ્યા પછી સ્વામી એકદમ ખડખડાટ હસ્યા અને સ્વામી બાપા બોલ્યા કે એની દ્રષ્ટિમાં જે હોય તે આપણે તો સીધી લીટીની સમજણ શાસ્ત્રીજી મહારાજે આપણને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના આપી છે અને સત્પુરુષ પૃથ્વી ઉપર મોક્ષનું દ્વાર પ્રગટ છે એવી બધી કાંઈક વાતો કરીએ છીએ. અને એના કારણે કરીને સ્વામી આનંદમાં હતા. સ્વામી કે એને લખ્યું એને મુબારક, આપણે એવા તો નથી ને, એનો જરા આપણે વિચાર કરવાનો. આ રીતે પણ સ્વામી બાપા અનન્ય ભાવથી જોડાયેલો ન હોય એવી વ્યક્તિ પણ જો આટલો બધો અપરાધ કરે તો પણ એ અપરાધ સામું સ્વામીશ્રી ક્યારેય જોતા નથી. ત્યારે આ ગુણ જેને જોવાની દ્રષ્ટિ પડીને એને કોઈ પણ પ્રકારનો પરચો કે કોઈ પણ પ્રકારની પરચાની આશીર્વાદની જરૂર પડે નહીં. આ ગુણના દર્શન જો પ્રમુખ સ્વામી મહારાજમાં કરે તો જરૂર સ્વામી બાપાનું સ્વરૂપ જેમ છે તેમ ઓળખાય. આતંકવાદીના એ હુમલા પછી એ જ ગાંધીનગરની અંદર બધી જગ્યાએ પ્રસાદીનું જળ છાંટતા 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 જ્યાં આગળ
બે લબર મૂછિયા આતંકવાદીને કમાન્ડોઝે ઠાર કર્યા હતા. એ જગ્યા ઉપર જવાની અતિશય ઈચ્છા દર્શાવી અને સેવકો અને સંતોએ કહ્યું કે સ્વામી ત્યાં તો જવાય એવું જ નથી, જાળા ઝાંખળા વાળું અવાવરી જગ્યા છે. છતાંય સ્વામી ગયા અને જઈને સ્વામી બાપાએ ત્યાં પણ પ્રસાદીનું પાણી છાંટ્યું અને બોલ્યા કે હવે પછી આવો વિચાર કોઈને ન આવે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તારી આપણને ખ્યાલ આવે કે તેત્રીના ઢીમ ઢાળી દીધા ને 40-50 જણાને તો ઘાયલ કર્યા. છતાં પણ આ સંત પોતે પોતાના જીવનની અંદર આવી રીતે સમજીએ એ પ્રમાણે કહેવાય છે કે એને માફ કરી દે છે, એની ભૂલો સામું જોતા નથી. હવે આ તો ક્યાં કોઈ જોડાયેલા હતા. તો અતિ ઉત્તમ ગુણ જે ક્યારે પણ એના કરેલા અપરાધને ગણતા નથી, એ વાત આપણે જોઈ. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે લંડનના સુવર્ણ તુલા મહોત્સવ પછી પણ એક ભાઈએ આવીને જેમ તેમ બોલ્યા તો સ્વામીશ્રી પોતે બધું જ સાંભળી લીધું અને પછી કહ્યું કે સારું, તમે અમને આ બધી વાત કરી, એમાં જે કંઈ સુધારો કરવા જેવો લાગતો હશે એ કરશું, અને તમે આવ્યા છો તો લ્યો પ્રસાદ અને જમીન જજો. અને જમાડીને મોકલ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિ અનન્ય ભાવે કરીને પ્રેમે કરીને જોડાયેલો ભગવાનનો ભક્ત હોય તો પણ એના ગુના તો માફ કરે, પણ જેને પ્રમુખ સ્વામી મહારાજને વિશે સંપૂર્ણપણે કોઈના કહેવા સાંભળવાથી રાગ દ્વેષની ભાવના પડી હોય અને છતાં પણ એના કારણે કરીને બોલતો હોય, છાપતો હોય, બધું જ કરતો હોય તો પણ એ વાતને પ્રમુખ સ્વામી મહારાજ પોતાની નજરમાં લેતા નથી, અપરાધને ભૂલી જાય. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આંબલીવાળી પોળનો પ્રસંગ કે છે, આપણે ઘણી વખત વાત કરેલી છે, પણ પ્રસંગ આવ્યો છે તો કહી દઈએ કે એક હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી આ હરિભગતને કહો ને મને થોડીક રકમ આપે, મારે જરૂર છે. શાસ્ત્રી મહારાજને એમ કે આ બચારો ગરીબ છે તો લાવો આપણે ઓલા પૈસાવાળા ભાઈને કહીએ, એ આપી દેશે પછી પાછા. અને એ પ્રમાણે અપાવ્યા પણ ખરા. પણ સમય જતાં પરિસ્થિતિ કંઈ કોઈ વ્યક્તિના હાથમાં નથી હોતી. આપણે ધાર્યું હોય કે આવતે વર્ષે આપણને આટલું પ્રકારનું ઉત્પાદન થશે અથવા આટલું રકમ મળશે તો એમાંથી અડધા આપી દઈશું, અડધા પછી આપશું, એમ મન મનાવતા હોઈએ. પણ ન આપી શકાણા ને ત્યારે ઓલા ભાઈ બરાબર અકળાયા. હકીકતની અંદર તો જેણે લીધા એની ઉપર અકળાવવું જોઈએ, પણ આ સત્સંગી જ હતા અને એણે પોતે શાસ્ત્રીજી મહારાજ સવારના પહોરમાં પૂજા કરતા હતા અને ત્યારે આવીને જેમ તેમ બોલવા લાગ્યા કે તમે આવાને પાસે મને પૈસા અપાવર આવીને હવે મારા પૈસા આપતો નથી અને તમે મને શા માટે કીધું ને મેં વળી તમે કહ્યું એટલે આપ્યા ને આમ ઘણું બોલવાનું બોલ્યા હશે. શાસ્ત્રી મહારાજ એક ચિત્તે કરીને એ પોતાની પ્રાતઃ પૂજા કરતા હતા, એ પૂજાની અંદર મગ્ન બનીને જ બેઠેલા. એ ભાઈ તો બોલવાનું તો બોલીને જતા રહ્યા, પણ ઘરે ગયા પછી એને પસ્તાવો થયો કે આ મેં બહુ ખોટું કર્યું, આ તો મારા મોક્ષના દાતા છે, ગુરુ છે, અને મેં એમને આ પ્રકારે આવી રીતે બોલીને અપરાધ કર્યો છે. એટલે આવીને દંડવત કરીને રડતા રડતા માફી માગી. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે જો અમારી પાસે તમે જે બોલી ગયા એનો કોઈ અમે ચોપડો રાખતા નથી, અમે એને યાદ કરતા નથી, અમે એને સ્મૃતિ કરતા નથી. અમે તો તમારું પણ સારું થાય અને બીજાનું પણ સારું થાય એવો એક વિચાર જ અમારા મનની અંદર હોય છે, એટલે તમે એની ચિંતા કરતા નહીં. ત્યારે આ એક ગુણ એવો જે સત્પુરુષનો એ ભગવાનના સમાન ગુણ છે. અને આપણે જાણીએ છીએ ને કે ભગવાન પણ આપણી કેટલી બધી ભૂલો માફ કરી દે છે. ઘરની અંદર હિન્દુનો દીકરો કહેવાતો હોય અને આમ જેને કહેવાય ને કે મા બાપ સત્સંગી હોય પણ છતાંય દીકરો કુસંગના રંગે ચડી ગયેલો હોય
તો પછી દારૂ માંસાહાર અને જુગારની લતે લાગ્યો હોય તો એને પણ માફ કરી દેવા માટે થઈને સત્પુરુષ તૈયાર હોય કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલી જવાનું. હવેથી નિયમ લઈ લેવાનો કે હવે આપણે આવું કરવું નથી. તો આ મોટા પુરુષનો આવો એક અલૌકિક ગુણ, એ અપરાધને ન જોતા તેમને ક્ષણ માત્ર ન ભૂલે, પાછા ન ભૂલે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.